સાબરકાંઠા 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 આ ન્યૂઝ છે ફક્ત સાબરકાંઠામાં રહેનારા માણસો માટે। આ ખુશખબરી આપતા મને આનંદ થાય છે કે સાબરકાંઠા ભાષા બહુ જ સારા એવા નંબરે પ્રાપ્ત થઈ છે। ઓજી પુનીત જેમને તમે વિડીયો દ્વારા જોઈ શકો છો એ વારે ઘડીએ એમના બ્લોગ્સ થકી એમની સાબરકાંઠાની ભાષા થકી બધાના હૃદયમાં રાજ કરી ચૂક્યા છે। ટૂંક જ સમયમાં એમને ઇન્સ્ટાગ્રામ પર હાય ગાઈઝ તરીકે એક બ્લોગ બનાવ્યો હતો। શરૂઆતમાં એમને બહુ જ ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પણ હાલ તમે એમને જોઈ શકો છો કે એમની ભાષા એ એમને ક્યાંકથી ક્યાં પહોંચાડી દીધા છે। કારણ કે પહેલો ધર્મ આવે છે કે તમે તમારી ભાષા પ્રત્યે પ્રેમ દાખવો। જો તમે તમારી ભાષાને સંગ લઈને ચાલશો તો જિંદગીમાં કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડો। તો પુનીતની વાત એ છે કે એમને શરૂઆત કરી હતી એમની સાબરકાંઠાની ભાષા જોડે। તો સાબરકાંઠા ભાષાનો લેકો તમને યાદ છે? તો તમે તમારી ભાષાને કેટલો પ્રેમ કરો છો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ન્યૂઝ 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 સત્ય ન્યૂઝ। આ છે ઓજી પુનીત। ઓજી પુનીતની ભાષા, એમની બોલવાની સ્ટાઇલ, એમના રોજના દરેક નાના મોટા વ્લોગ્સ તમે જોયા જ હશે। શરૂઆતમાં એમને બહુ જ સહન શક્તિ રાખી છે, ત્યારે અહીંયા પહોંચ્યા છે। અમે એમના જોડે એક નાનો ઇન્ટરવ્યુ લીધેલો છે। પુનીતભાઈનો સ્વભાવ બહુ જ સરળ છે, એકદમ નિખાલસ વ્યક્તિત્વ છે એમનો। એ ન્યૂઝમાં આવવાના હતા, પણ એમને કીધું મને હાલ ન્યૂઝમાં નથી આવવું, હાલ એ બિઝી છે, એમના થોડા શેડ્યુલ ટાઈટ છે। એક સમય હતો જ્યારે એ ખૂણામાં બેસી એન્ડ વાડામાં બેસીને બ્લોગ બનાવતા હતા। હાલ એમને બહુ જ સમય નથી મળતો। ફિલ્મોના શૂટિંગ, મેકઓવર શૂટિંગ, એડ્સ પ્રમોશન બહુ બધું આવવા લાગ્યું છે। સો પુનીતભાઈ બિઝી છે। નેક્સ્ટ ટાઈમ અમે વાત કરવાના છીએ અને એમને બોલાવવાના પણ છીએ। ટૂંક જ સમયની અંદર ફેમસ થયેલા ઓજી પુનીતની આજે વાત થવાની છે, જે ટૂંક સમયની અંદર બહુ જ ફેમસ થયા છે સાબરકાંઠાની અંદર, ઇવન ગુજરાતની અંદર। એમની શરૂઆતની વ્લોગની શરૂઆત કરી હતી હાય ગાઈઝ થી। શરૂઆતમાં એમને એમના જેન્ડરથી લઈને બહુ જ બધી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પણ એ દિવસે એમને ટીકાઓને ઇગ્નોર કરી અને આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો। ટૂંક સમયમાં એમનો પોડકાસ્ટ પણ બહુ જ વાયરલ થયો હતો, જે પોડકાસ્ટ એમને દિલથી બોલ્યો હતો। એ પોડકાસ્ટની અંદર બહુ સારા એવા રિવ્યુ આવ્યા છે અને બહુ બધો એમને સપોર્ટ મળ્યો છે। તો આજે આપણે વાત કરીશું સાબરકાંઠાની। તો સાબરકાંઠા એટલે ગર્વથી બોલીએ છીએ આપણે સાબરકાંઠા। તો આ વિડીયો જોતા પહેલા તમારા દરેક સાબરકાંઠા વાળાઓને મોકલી દેજો, કારણ કે સાબરકાંઠા અને એમની ભાષા બહુ જ બધાના હૃદયમાં એક જગ્યા બનાવી ચૂકી છે। ઓજી પુનીતે પણ શરૂઆત કરી હતી સાબરકાંઠા ભાષાથી। તો આપણે આજે સાંભળીએ સાબરકાંઠા ભાષા। ઓકે, એમને મને પણ શીખવાડી છે। એ બોલ મેં તો ખાવું છે, તમને ભૂખ લાગી છે? અરે રે ના ના, હું ખાઈએ કયો, આખો તને કોમ કરી કરીને થાકી જઈએ છે, તાણ આ કરો ને કચરા પોતું કરો ને બાપા પોણી તો આવે છે તેમાં તો ભરામાં થાકી જઈએ છે, પાછું ઉપર ચડતું નહીં પોણી, તાણ મોટરો મેલી પડશે મારે તો। બોલો ના ગાઈઝ, આવું છે તેવું છે। તો ગાઈઝ આ રીતની એમની ભાષા છે। અને જલેબી મંગાઈ છે, ખાતો જાઓ અને ખાવી ના હોય તો ઘેર પેક કરી જજો, હોય ને તમે ઘેર આલી દેજો। તાને આ બધી કોણ ખાય, મારે ઘણી પડી છે, પછી ફ્રીજમાં પડે પછી ઠંડી થાય તો બગડી જાય છે, તાને તમારે ઘેર બાજુમાં આલી દેજો, હો ને ખાજો। આ છે સાબરકાંઠા। એમ તો ખાય છે, બધાને ખવડાવે છે, પછી પોતે ખાય છે। રાધે રાધે, હરે કૃષ્ણ। સાબરકાંઠાની ભાષા બહુ જ લોકોના હૃદયમાં રાજ કરી ચૂકી છે। બસમાં જતા હોય, રિક્ષામાં જતા હોય, પ્લેનમાં જતા હોય કે પછી તમે હવામાં ઉડતા હોય, જો તમે તમારી ભાષા સાથે ઉડશો તો ક્યારેય નીચે નહીં પડો। તો તમે તમારી ભાષાને ના ભૂલો। હું કરો છો, શામ છો, આજે ખાધું, શો જાતા, ચમ તમે નથી આયા, આ રીતની એમની એક મીઠી ભાષા છે, જે લઈને એ જોડે ફરતા હોય છે। એમની જોડે તમને ખાવાનું પીવાનું એમની અંદર મજા આવશે। સાબરકાંઠાના વ્યક્તિઓ દિલના ભોળા હોય છે, બધા જોડે એમને મેર આવી જતો હોય છે, એટલે જ એમને સાબરકાંઠાના કહેવામાં આવે છે। હા મારું સાબરકાંઠા, હા। જો તમે સાબરકાંઠાના હોય તો આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે સાબરકાંઠાએ આખા ગુજરાતનું જ નહીં પણ દેશનું, ભારતનું નામ રોશન કર્યું છે। સાબરકાંઠાના લોકો ક્યાંય પાછા પડતા નથી। આ જ રીતે ઓજી પુનીતને પણ તમે જોઈ લો, એને શુદ્ધ ભાષાથી નહીં પણ એમનો સાબરકાંઠાની ભાષાથી વિડીયો ચાલુ કર્યા હતા। તમે પણ તમારા વિડીયોની અંદર ગ્રોથ લાવવા માંગો છો તો પહેલા તમે તમારી ભાષાને પસંદ કરો। પોતાની ભાષા સાથે તમે કોઈ દિવસ
આગળ આવશો તો પાછા નહીં પડો. આ ઉજી પુનિતનો સંદેશો છે. એમને હંમેશા કીધેલું છે જે સ એ સ, કારણ કે એમની ભાષા એમના જોડે સ. ગુજરાતી એમાં પણ સાબરકાંઠા. તો જે હોય સાબરકાંઠી એ કરી દેજો એક લાઈક અને કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈઝ. ન્યૂઝ સાબરકાંઠાની ન્યૂઝ. ઓકે, રાધે રાધે, હરે કૃષ્ણ. જલ્દી से पानी लाए.